जनरली कोई होद्दा तो 2-3 વર્ષ કે 5 વર્ષ સુધીની ટર્મના હોય, એ પછી જો એની અંદર નેક્સ્ટ ટાઈમ જો એને તક નથી મળતી, પણ આજે કલંક લાગેલા હોય છે તો લાઈફ ટાઈમ રહેવાના છે. આજીવન આજે હું નગરસેવક તરીકે રહી છું, 10 વર્ષ રહી નગરસેવક, પણ આજે બી નગરસેવક નું કામ હું કરું જ છું. બરાબર છે. ઓકે, તો મેં મારી લાઈફ ટાઈમ ઓળખ મેં મારી ઊભી કરી, જાતે ઊભી કરી છે. રાઈટ. પાલનપુરમાં કયો મહિલા સેવા પ્રોજેક્ટ સૌથી જરૂરી છે? પાલનપુર માટે જે મહિલાની સેવાઓ માટેનો કોઈ પ્રોજેક્ટ એવો હોય કે જેના દ્વારા મહિલાઓનું એમ્પાવરમેન્ટ વધે અને સશક્તિકરણ જે છે એ પ્રમાણે પ્રોપર એ સન્માન મળે, એવો કયો પ્રોજેક્ટ લાવવાથી ફાયદો થઈ શકે છે, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે? હું સમાજ સેવા સાથે જોડાયેલી છું, પ્લસ હું એક ઉદ્યોગ પણ ચલાવું છું, વાત્સલ્ય સેવા ટ્રસ્ટ એક ઉદ્યોગ પણ ચલાવું છું. મારા સીવણ ક્લાસ, મહેંદી ક્લાસ, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુમાં પ્રોડક્ટ બનાવીએ છીએ. ગવર્મેન્ટની ટ્રેનિંગો બી અમે લઈએ છીએ અને આપીએ પણ છે. તો હું સરકારશ્રીને એક વિનંતી અપીલ કરવા માંગીશ કે જે બહેનો ઘરે બેસીને જે પ્રોડક્ટ વેચે છે, જેના એક્ઝિબિશનો ગવર્મેન્ટ થ્રુ, હવે તો ગવર્મેન્ટ સપોર્ટ ઘણો કરે છે કે એક્ઝિબિશનો આપવામાં આવે છે, અને એક્ઝિબિશન દ્વારા તમે વેચો, એનું પોતાનું માલનું વેચાણ કરો છો તમે. પણ એક એક્ઝિબિશન પૂરતું ના રહે. ઘણી કંપનીઓ હોય છે કે જે ટાઈપ કરો તમે, ધારો કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની છે તો તમે દર વખતે તમે દિવાળી ગિફ્ટ આપો છો. તો જ્યારે નાની બહેનો જે ગૃહ ઉદ્યોગ ચલાવતી હોય છે, માટીના કોળિયા બનાવતી હોય છે કે નાળિયેરના રેસામાંથી ગણપતિ બનાવતી હોય છે, તો એ બધા વસ્તુ જે પ્રોડક્ટ છે તે કંપની ડાયરેક્ટ એ લોકો પાસેથી ખરીદી કરી લે. તો એના કારણે એ બહેનોને રોજગારી મળશે, કંપની વાળાને બી જે ઘણી વખત ટર્નઓવર કરવાનું હોય છે કે સામાજિકમાં એ લોકોને આપવાનું છે, એ લોકો વ્હાઇટની એન્ટ્રી પાડવાની છે કે ઓછી કિંમતમાં ડાયરેક્ટ માલ લેવો હોય છે, તો એની પાસે સસ્તા મળી શકે છે, તો એ બહેનો એમની ગુજરાન ચલાવી શકે. બરાબર. તો એવો એક પ્રોજેક્ટ ઉભો કરવો જોઈએ, અને કાયમ માટે એવું નહીં કે ખાલી એક્ઝિબિશન પૂરતું જ ના હોવું જોઈએ. એ લોકો એક્ઝિબિશન હોય 10 દિવસ પૂરતો જ મર્યાદિત હોય છે, પછી શું? બરાબર. પછી બેનો માલ ક્યાં મૂકે એમનો? પછી એમનું શું? એક્ઝિબિશનમાં 10,000 નું કમાઈ લીધું, એના પર પૂરતું નથી કે એમને દર મહિને ઘર ચલાવવાનું હોય છે. બરાબર. અને એક્ઝિબિશન તો તહેવાર ત્યારે જ હોય છે, કે રક્ષાબંધન આવે છે, કે નવરાત્રી આવે છે, કે દિવાળી આવે છે, એના પૂરતું જ હોય છે. તો એના પૂરતું મર્યાદિત ના હોવું જોઈએ, એ લોકોને કાયમ માટે રોજગારી મળી શકે. બરાબર. એના માટે હજી ઘણી બહેનો પાછળ છે. જેવી રીતે મેં હમણાં એક ગવર્મેન્ટનો કાર્યક્રમ હતો, તો મને ત્યાં આગળ વક્તા તરીકે બોલાવી હતી, કલેક્ટર સાહેબ સાથે જ હતા, તો મેં સ્ટેજ ઉપર